જય સિયા રામ બચુ બાપા. જય સિયા રામ રાજભા. જય સિયા રામ. જય સિયા રામ. પેલા તો કેમ છે તબિયત પાણી હારા? આઈસલેન્ડ ઘોડા જેવા બાપા. બાપા ઘોડા જેવા. બાપાની જેમ ઉંમર વધે એમ ઘોડા જેવા થતા છે. હા હા હા. આજે એપલ નો લોટ સ્ટાન્ડર્ડ વસ્તુ ખવડાવવાની. વસ્તુ તો સારી જ ખવડાવવાની. ખવડાવવું તો સારું ખવડાવવું પછી કાંઈ. મેળામાં ગયા હતા કે નહીં? મેળામાં મારું કામ નહીં ભાઈ. અરે હું ગયો તો ને તો હું પાછો વળી ગયો. તો વાત છે. ટ્રાફિક જ એટલું. ટ્રાફિક ઘણું હોય. આજની રસોઈમાં શું બાપા? આજે જો મિક્સ શાક, રોટલી, સંભારો, છાશ, ભાત હવે ચાલુ કરી દે. સંભારો છે, શાક આવી ગયું, મિક્સ શાક છે, દાળ ભાત છે. કારણ કે અહીંયા આવું એટલે મિક્સ શાક પેલા હોય. એ તો શાક તો બનાવવાનું કેવું ખબર છે? હોટલ વાળા મોટી હોટલ વાળાને કહું છું તમે મારો અવાજ લેવા આવો. હા હળદર મરચું મીઠું, હા. બીજું કાંઈ નહીં. પણ છતાં અવાજ લેવા આવો તો આમાં રામનું નામ ભરેલું. વાહ વાહ વાહ. હજી જો સ્ટાન્ડર્ડ લોટ છે, એપલનો લોટ. અને બચ્ચુ બાપાની આવું એટલે આનંદ જ આવ્યો રાખે. અને ઘણા બધા લોકોની રિક્વાયરમેન્ટ હતી કે બચ્ચુ બાપાને ત્યાં જાઓ રાજભાઈ. પણ આજે વળી પાછા આપણે બચ્ચુ બાપા આગળ પહોંચી ગયા. અને તમારા બધાના મેસેજ ઘણું વાંચું છું, કોમેન્ટ પણ વાંચું છું. બચ્ચુ બાપાના વિડીયો શૂટ કરો પણ તમે કોઈ જોતા નથી યાર બાપા. જોતા જ હોય એવું બને ના, અમુક લોકો એવી રીતના કહે છે કે બચ્ચુ બાપાના વિડીયો કેમ નથી આવતા, કેમ નથી ઉતારતા. તો હું ઉતારું છું, તમે કોઈ જોતા નથી. જોતા હોય. બીજા લોકો નથી ખબર ને કે બાપાના વિડીયો આવે કે નથી આવતા. તો તમે મારી આપણે કમલેશભાઈ ઉતરતા ને એ હોય કે કમલેશભાઈ નથી આવતા આવે છે એ ન ખબર. હું જયારે અહીંયા બાપાની આવું ને એટલે મારી મુલાકાત બાપા આગળ હોય ને હોય. અને તમે કદાચ ના જોયો તો મારી ચેનલમાં હશે બચ્ચુ બાપાના વિડીયો, તો જોતા રહેજો ને મોજ કરતા રહેજો. બાપા લોકોને હું મેસેજ આજે આપવાનો છે? આજે તો હવે જો મહાશિવરાત્રી વહી ગઈ, હવે ક્યાં તહેવાર આવશે? હોળી. હવે હોળી. હા, હોળી પહેરવાની બાપાનું રજા રજા એ બધા ઓલા રંગે રમતા હોય તો આપણે. હા. તો હું હોળી રંગે રંગ રમતા હોય પણ પછી ઓલા ખોટા કલર થી નહીં રમવાનું કે આખા મોટા ઓલા થઈ જાય ને પછી એમાં ઓલા ગ્રીસ ચોપડે ને કાળા કલર ને ઓઇલ ને એવું નહીં. આપણે નેચરલ કલર યુઝ કરવાના. ને ઘણા બધા લોકો તમને યાદ કરે છે. ને હવે હું હમણાં જાઉં છું અહીંયા દ્વારકા. માણેકભાઈ ખાસ તૈયાર છે. માણેકભાઈ મને કીધું કારણ કે બાંધી દીધી પછી આ ઠંડી નહીં હમણાં 19 તારીખે છે ને આપણું કેમ છે અહીંયા દ્વારકામાં. એટલે અમે બધા જવાના છે ને તમારે જો ફ્રી હોય તો તમારે આવવાનું છે. 19 તારીખે આ પહેરવાની રજા રાખી. હા, ફરજિયાત રાખવું પડે. કલર ઉડાડતા હોય એવું આપણે બધે જવું ભાઈ આગળ જવું. એના કરતા આપણે આપી દીધું રજા રાખી છે. ઓકે. જો ફ્રી હોય તો બચ્ચુ બાપાને આપણે લઈ જવાના છે. 19 તારીખે સવારે 11 છે. 11ના દિવસે લોકોને ફરાળી વાનગી ખવડાવવાની છે. એ પણ સંજયભાઈ શેઠની. અને ખાસ આપણા આયોજન કરે છે આપણા માણેકભાઈ, જે દ્વારકાના કેમ્પ દર વર્ષે કરતા હોય છે. તો ત્યાં આપણે જવાનું છે 19 તારીખે. અને આવો નવો દ્વારકાનો કેમ્પ થતો રહીએ ને આપણે ત્યાં પહોંચવાના છીએ. અને સુદર્શન બ્રિજ એ પણ તૈયાર થઈ ગયો છે, તો એનો પણ આપણે લાવો લેશું. બાપા બીજું કઈ નવીનમાં? બસ બીજું તો શું, આનંદ માર્યો, મોજ કરો બધાએ. હા, બાપાનો વિડીયો જોવો અને બાપા જે વાત કરે એના ઉપર થોડું અનુભવ તો સારું. વાહ, મારો અનુભવ હું અમુકમાં કહેતો 100%. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય મોગલમાં, જય મારા ઉમિયા પરિવાર, જય મારું ગીતા મંડળ, જય મારા જય સિયા રામ. જય સિયા રામ. બાય બાય.